નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 10ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધી આપણે સ્વાધ્યાય નંબર 3.1 એના દાખલા નંબર 1 અને 2 સુધી જોઈ ગયા. જો કદાચ આપે ન જોયો હોય તો એ જોઈ લેજો કે જેથી કરીને દાખલા નંબર 3માં આપ સારી રીતે સમજી શકો. બરાબર છે. આજે આપણે શરૂ કરવા જઈએ છીએ ત્યાંથી આગળ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર ની કિંમત ઉપરથી નક્કી કરીને કહો. બરાબર છે. આના ગુણોત્તરો છે એ ગુણોત્તરો લઈને કહેવાનું છે સુસંગત છે કે સુસંગત નથી. દાખલા નંબર 3 એનો પહેલો, તો પહેલા આપ્યું છે આપણને 3x + 2y = 5. આ પ્રથમ સમીકરણ આપ્યું છે અને બીજું સમીકરણ આપણને આપેલું છે 2x - 3y = 7. સૌથી પહેલા આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ. તો પ્રમાણિત સ્વરૂપમાં લખતા જે પહેલું સમીકરણ છે એ થશે 3x + 2y - 5 = 0 અને આ સમીકરણ છે એ થશે 2x - 3y - 7 = 0. ચલો હવે આપણે a1 a2 લઈ લઈએ. a1 b1 c1 a2 b2 c2. a1 એટલે કે આપણું જે આ પ્રથમ સમીકરણ છે એના સહગુણકો 3 2 - 5 2 - 3 - 7. હવે a1 છેદમાં a2 બરાબર 3/2, b1 છેદમાં b2 બરાબર 2/-3, c1 છેદમાં c2 બરાબર -5/-7 બરાબર 5/7. હવે અહીં આપણે ગુણોત્તરની સરખામણી કરીએ. a1 છેદમાં a2 એટલે કે 3/2 છે અને -2/3 છે, એટલે કે પ્રથમ બે ગુણોત્તર જ સમાન નથી. તો આપણે અહીંયા લખી દઈએ does not equal to b1 છેદમાં b2. આપણે થિયરીમાં શીખી ગયા. જો કદાચ થિયરી ન શીખ્યા હોય તો ભાગ નંબર 1 છે એની અંદર થિયરી આપેલી છે, શીખી લેજો. ચલો, આ સમાન નથી. સમાન ન હોય તો શું આપણે કહીશું? તો કહીશું કે આપેલ બંને સમીકરણો સુસંગત છે, માટે અનન્ય ઉકેલ મળે. સમીકરણ યુગ્મ સુસંગત છે. અને સુસંગત છે આપણે તો જો કે એ જ કહેવાનું છે સુસંગત છે કે નહીં, પણ આપણી જાણકારી માટે સુસંગત છે માટે અનન્ય ઉકેલ મળશે. બીજો દાખલો જોઈએ. બે x - 3y = 8. બે x - 3y = 8 અને 4x - 6y = 9. આપણે સૌથી પહેલા શું કરીશું? પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈશું. તો લખીએ પ્રમાણિત સ્વરૂપમાં લખતા માટે 2x - 3y - 8 આ બાજુ આવી જશે એટલે 0 થઈ જશે અને 4x - 6y - 9 = 0. આ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2. હવે સહગુણકો જોઈએ. a1 b1 c1 a2 b2 c2.
બરાબર અહીંયા છે 2, અહીંયા છે -3 અને અહીંયા -3 અને અહીંયા છે -8, 4 -6 -9. ચલો હવે ગુણોત્તરો લઈએ. a1 છેદમાં a2 બરાબર 2/4 બરાબર 1/2. b1 છેદમાં b2 બરાબર -3 છેદમાં -6 ઓછા ઉડી ગયા 3 દુના 6 બરાબર 1/2. c1 છેદમાં c2 બરાબર -8 છેદમાં -9. તો હવે ગુણોત્તરની સરખામણી કરીએ. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 છે. જો ત્રીજું સરખું હશે તો અવલંબી સમીકરણ એટલે કે અનંત ઉકેલ. જો ત્રીજું સરખું નહીં હોય તો અસંગત એટલે કે સુસંગત નથી. કયું છે? ઓછા ઉડી ગયા એટલે કે 8/9 does not equal to c1 છેદમાં c2. માટે ઉકેલ મળતો નથી. બંને રેખાઓ કેવી હોય? સમાંતર હોય, મતલબ સુસંગત નથી. લખી શકીએ માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત નથી માટે બંને રેખાઓ સમાંતર હશે અને બંને રેખાઓ સમાંતર હશે ઉકેલ આપણને મળશે નહીં. દાખલા નંબર 3. x ઓછા 5/3 છે. અહીંયા મિસ્ટેક છે અને વચ્ચે પણ પ્લસ છે. ચોપડીમાં રકમ આ પ્રમાણે છે. y બરાબર 7 અને બીજું સમીકરણ છે 9x ઓછા 10y બરાબર 14. ચલો તો આ રીતના બંને સમીકરણ છે. પહેલું સમીકરણ સહગુણકો અપૂર્ણાંકમાં છે તો આપણે શું કામ કરીએ? 3 અને 2 એનું લસા 6 વડે ગુણી કાઢીએ તો આપણું સમીકરણ કેવું થઈ જશે? બધા સહગુણકો પૂર્ણાંક સ્વરૂપે મળશે. 3 દુના 6 તો આને 6 વડે ગુણીએ બરાબર તો 6/2 એટલે અહીંયા મળશે 3 તરીના 9 માટે 9x વત્તા 6 એટલે 3 દુના 6 અને 2 પંચાના 10. 10y બરાબર 7 × 6 = 42. જેટલા પદો છે દરેક પદને કોઈ પણ એક સંખ્યા વડે ગુણાકાર કરીએ સમીકરણ તો બધા જ પદોને એ સંખ્યા વડે ગુણાકાર કરવો. અને આ સમીકરણ તો બરાબર છે જે છે. ચલો બંને સમીકરણને y સ્વરૂપમાં બંને સમીકરણને આપણે શું કરીશું? પ્રમાણિત સ્વરૂપમાં લખીશું. બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા માટે પ્રથમ સમીકરણ થશે 9x વત્તા 10y ઓછા 42 બરાબર 0 અને બીજું સમીકરણ થશે 9x ઓછા 10y ઓછા 14 બરાબર 0. હવે આપણે સહગુણકો જોઈએ. a1 b1 c1 a2 b2 c2. તો a1 અહીંયા છે પ્રથમ સમીકરણમાંથી લેવાના છે એટલે 9, b1 બરાબર 10 અને c1 બરાબર ઓછા 42. બીજા સમીકરણમાંથી લઈશું 9 બરાબર ઓછા 10 બરાબર ઓછા 14. હવે ગુણોત્તરોને લઈએ. a1 છેદમાં a2 બરાબર 9 છેદમાં 9 બરાબર 1.
b1 છેદમાં b2 બરાબર 10 છેદમાં -10 બરાબર -1, c1 છેદમાં c2 બરાબર -42 ભાગ્યા -14, 14 ઉડી ગયા, 14 તરી 42 બરાબર 3. તો અહીંયા a1 a2 1 અને b1 b2 -1, 1 does not equal to એટલે કે 1 -1 બંને સરખા નથી. તો અહીંયા લખી શકીએ a1 છેદમાં a2 not equal to b1 છેદમાં b2, અને આ ગુણોત્તર સરખા નથી માટે આગળ જવાની જરૂર નથી. માટે બંને રેખાઓ કેવી છે? એકબીજાને એક બિંદુમાં છેદે. માટે સમીકરણ અને બંને બિંદુમાં છેદે માટે સમીકરણ યુગ્મ સુસંગત છે. તો અહીંયા લખી શકીએ આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. આપણે થિયરીમાં શીખી ગયા સુસંગત છે, બંને રેખાઓ એકબીજીને છેદે, અનન્ય ઉકેલ મળે. દાખલા નંબર 4, 5x ઓછા 3y બરાબર 11. 5x ઓછા 3y બરાબર 11, અને બીજું છે ઓછા 10x વત્તા 6y બરાબર ઓછા 22. બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા. પ્રમાણિત સ્વરૂપમાં લખતા માટે શું થશે? 11 આ બાજુ લાવી દેવાના છે. પહેલા x, પછી બીજું પદ y વાળું, ત્રીજું પદ અચળ. 5x ઓછા 3y ઓછા 11 બરાબર 0, અને બીજું સમીકરણ થશે ઓછા 10x વત્તા 6y વત્તા 22 બરાબર 0. હવે સહગુણકો લઈએ. a1 b1 c1, a2 b2 c2. તો a1 બરાબર આપણને મળશે 5, b1 બરાબર મળશે ઓછા 3, c1 બરાબર આપણને મળશે ઓછા 11, a2 એટલે કે બીજા નંબરનું સમીકરણ ઓછા 10, b2 બરાબર મળશે 6, c2 મળશે 22. હવે ગુણોત્તરોને લઈએ. a1 છેદમાં a2 is equal to 5 છેદમાં ઓછા 10 બરાબર ઓછા 1/2. b1 છેદમાં b2 બરાબર ઓછા 3 છેદમાં 6, 3 દુના 6 એટલે કે ઓછા 1/2. c1 છેદમાં c2 is equal to ઓછા 11 છેદમાં 22, 11 દુના 22 ના ઓછા એટલે કે ઓછા 1/2. અહીંયા ત્રણેય 1, 2 અને 3 ત્રણેય ગુણોત્તરો આપણને સમાન પ્રાપ્ત થયા, અને ત્રણેય ગુણોત્તરો સમાન છે માટે સમીકરણ યુગ્મ અવલંબી છે, મતલબ સુસંગત છે. તો લખી શકીએ a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. થઈ ગયું. દાખલા નંબર 5, 4/3 x વત્તા 2y x વત્તા 2y બરાબર 8, અને 2x વત્તા 3y
બરાબર 12. ચલો આ સમીકરણ છે, એમાં x નો સહગુણક છે અપૂર્ણાંક 3 છે. આખા સમીકરણને 3 વડે ગુણી દઈએ તો અહીંયા 3 3 ઉડી જશે. માટે લખી શકીએ સમીકરણ 1 ને 3 વડે ગુણતા 3 વડે ગુણતા આ આપણું સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. જો આને 3 વડે ગુણીએ 3 3 ઉડી ગયા એટલે 4x + 3 દુના 6y બરાબર 8 તરીના 24. પ્રમાણિત સ્વરૂપમાં લખતા માટે હવે આપણને સમીકરણ મળશે 4x + 6y - 24 બરાબર 0. અને બીજું સમીકરણ આપણને મળશે 2x + 3y - 12 બરાબર 0. હવે સહગુણકો લઈ લઈએ. a1 a2 a1 b1 c1 a2 b2 c2. a1 બરાબર 4, b1 બરાબર 6, c1 બરાબર -24, a2 બરાબર 2, b2 બરાબર 3, c2 બરાબર -12. હવે ગુણોત્તરો લઈ લઈએ. a1 છેદમાં a2 બરાબર 4 છેદમાં 2 એટલે 2 દુના 4 એટલે કે 2. b1 છેદમાં b2 બરાબર 6 ભાગ્યા 3 એટલે કે 3 દુના 6 બરાબર 2. c1 છેદમાં c2 બરાબર -24 છેદમાં -12 ઓછા ઓછા ઉડી જશે 12 દુના 24 બરાબર 2. માટે ત્રણેય ગુણોત્તરો આપણને અહીં સમાન મળે છે, 2 2 અને 2. ત્રણેય ગુણોત્તરો સમાન હોય તો બંને રેખાઓ સંપાતી છે, અનંત ઉકેલ મળે, માટે સુસંગત છે. અહીંયા લખી શકીએ માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. દાખલા નંબર 4. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. એટલે આપણે ગુણોત્તર ઉપરથી નક્કી કરી દેવાનું સુસંગત છે કે સુસંગત નથી. આપણે શીખી ગયા, સારી રીતે શીખી ગયા. જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. સુસંગત હોય બરાબર તો શું કરવાનું છે, ભૌમિતિક રીતે ઉકેલ શોધો એટલે આલેખ પત્ર લેવાનું, એના ઉપર બંને સમીકરણોની રેખાઓ પ્રાપ્ત કરવાની અને એ રેખાઓના છેદ બિંદુ ઉપરથી x અને y ની કિંમત શોધવાની. ચાલો પહેલો દાખલો છે x + y બરાબર 5. પહેલું સમીકરણ દાખલા નંબર 4 એનું પહેલું સમીકરણ x + y બરાબર 5 અને બીજું સમીકરણ 2x + 2y બરાબર 10. પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો આપણને અહીંયા મળશે x + y - 5 બરાબર 0. અહીં આપણને મળશે 2x + 2y - 10 બરાબર 0. a1 b1 c1 a2 b2 c2. x નો સહગુણક 1, y નો સહગુણક 1 અને c નો સહગુણક -5.
હા, તો વિદ્યાર્થી મિત્રો, આલેખની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે બનાવેલા છે. વાય અને વાય ડેશ મતલબ એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે બનાવેલા છે. ચલો આપણે બોર્ડ ઉપર જે કિંમતો મૂકીને જોઈએ તો એક્સ અને વાય, જ્યારે એક્સ 1 લીધો ત્યારે વાય છે 4. તો એક્સ 1 અને વાય 4 એટલે કે પ્રથમ બિંદુ આપણું છે આ રીતે. ત્યાર પછી બીજું બિંદુ છે 3, 2 અને 3, એક્સ 2 વાય 3, એક્સ 2 વાય 3 આ આપણું બીજું બિંદુ. ત્રીજું બિંદુ છે 3 અને 2 એટલે કે એક્સ 3 વાય 2, એક્સ 3 વાય 2 આ છે ત્રીજું બિંદુ. આ ત્રણેય બિંદુઓને જોડતી એક રેખા આપણે દોરી દઈએ. રેખાનું સમીકરણ લખી દઈએ રેખા ઉપર. સમીકરણ આપણને આપ્યું હતું એક્સ વત્તા વાય બરાબર 5. તો અહીં આપણે લખીશું એક્સ વત્તા વાય બરાબર 5. એવી રીતે હવે બીજી રેખા માટે એક્સ અને વાય, એક્સ પહેલું બિંદુ છે 1 અને 4 મતલબ એક્સ 1 અને વાય 4. એક અને 4 એટલે આપણને એના એ જ બિંદુ પ્રાપ્ત થયું. 1 અને 4 એના એ જ બિંદુ પ્રાપ્ત થાય છે. એક્સ અક્ષ 1 વાય અક્ષ 4. ત્યાર પછી બીજું બિંદુ જોઈએ 2, 3. તો 2 અને 3 એક્સ અક્ષ ઉપર 2 વાય અક્ષ ઉપર 3. તો આપણને પ્રાપ્ત થાય છે અહીંયા એ જ બિંદુ જે રેખા ઉપર છે. ત્યાર પછી ત્રીજું બિંદુ 3 અને 2. તો આલેખ ઉપર જોઈએ એક્સ અક્ષ ઉપર આ 3 એટલે 3 આપણને અહીં મળશે અને વાય અક્ષ ઉપર 2 એટલે કે 2 અને 3 બિંદુએ. એનો મતલબ બીજી રેખા પણ આપણને ત્યાંના ત્યાં જ પ્રાપ્ત થઈ. આપણે બીજી રેખા દોરીએ તો એનો મતલબ એ થયો બંને રેખાઓ સંપાતી છે. બરાબર છે. બીજી રેખા ઉપર હતું તો એનું સમીકરણ પણ આપણે લખી દઈએ. સમીકરણ આપણને આપ્યું છે 2x વત્તા 3y બરાબર 12. તો લખી દઈએ 2x વત્તા 3y બરાબર 12 છે. બરાબર 12. આલેખની અંદર જ્યારે રેખા દોરીએ તો એ રેખા જે સમીકરણની રેખા છે એ સમીકરણ લખી દેવાનું. તો સંપાતી રેખા પ્રાપ્ત થઈ માટે આપણે એમ કહી શકીએ કે બંને રેખાઓ સંપાતી છે. આલેખ પરથી કહી શકાય કે બંને રેખાઓ સંપાતી રેખાઓ છે. એનો મતલબ એ થાય કે રેખા પરનું કોઈ પણ બિંદુ, રેખા પરનું કોઈ પણ બિંદુ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. અને આવા રેખા ઉપર અનંત બિંદુ હોય મતલબ એનો ઉકેલ કેવો છે? અનંત ઉકેલ. બરાબર. હવે જોઈએ દાખલા નંબર 4 નો બીજો. x - y બરાબર 8.
બીજું સમીકરણ આપેલું છે 3x ઓછા 3y બરાબર 16. પહેલા આપણે એને ગુણોત્તરોની મદદથી ચેક કરીએ સુસંગત છે કે નહીં. તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે બંનેને લખી દઈએ તો x ઓછા y ઓછા 8 બરાબર 0 થાય અને 3x ઓછા 3y ઓછા 16 બરાબર પણ 0 થાય. માટે a1 b1 c1 a2 b2 c2 માટે a1 આપણને અહીંયા મળશે 1, b1 આપણને મળશે ઓછા 1, c1 આપણને મળશે ઓછા 8. અહીંયા જોઈએ a2 આપણને મળશે 3, b2 આપણને મળશે ઓછા 3 અને c2 આપણને મળશે ઓછા 16. ચાલો હવે ગુણોત્તરોને ચેક કરવાના છે. એટલે કે a1 છેદમાં a2 બરાબર 1/3, b1 છેદમાં b2 બરાબર ઓછા 1/3 ઓછા ઓછા ઉડી જશે માટે મળશે 1/3. c1 છેદમાં c2 બરાબર ઓછા 8/16 ઓછા ઓછા ઉડી જશે 8 દુના 16 માટે આપણને મળશે 1/2. ચલો પ્રથમ ગુણોત્તર છે 1/3 અને 1/3. એ બંને સરખા છે પરંતુ ત્રીજો છે 1/3 છે સરખો નથી. તો અહીં આપણે કહી શકીએ કે a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2 પરંતુ does not equal to c1 છેદમાં c2. અને આવો ગુણોત્તર તો શું થાય આપણે શીખી ગયા. માટે સમીકરણ યુગ્મ સુસંગત નથી. થઈ ગયું. ત્યાર પછી આમાં બંધ થયું. પછી આપણે જોઈએ દાખલા નંબર 4 નો ત્રીજો. બે x વત્તા y ઓછા 6 બરાબર 0. 2x માઇનસ વત્તા y માઇનસ 6 અને બીજું સમીકરણ છે 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. y સ્વરૂપમાં આપેલું છે બરાબર, એટલે આપણું કામ સરળ થઈ જાય. ચલો હવે આપણે જોઈએ એના સહગુણકો લઈએ. a1 b1 c1 a2 b2 c2. તો a1 એટલે કે x નો સહગુણક આપણને મળે છે 2, ત્યાર પછી 1 અને ઓછા 6. ચલો બીજાની અંદર a2 આપણને મળે છે 4, b2 આપણને મળે છે ઓછા 2 અને c2 આપણને મળે છે ઓછા 4. ચલો હવે ગુણોત્તર લઈએ. a1 છેદમાં a2 બરાબર 2/4 એટલે કે 1/2. b1 છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ 1/-2 અને c1 છેદમાં c2 એટલે ઓછા 6/-4 ઓછા ઓછા ઉડી જશે 2×3 = 6, 2×2 = 4. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા a1 a2 જે છે 1/2 અને b1 b2 -1/2 એટલે એ જ સરખા નથી. તો આપણે અહીંયા લખી શકીએ a1 છેદમાં a2 does not equal to b1 છેદમાં b2. માટે સમીકરણો કેવા કહી શકીએ? સુસંગત છે. માટે સમીકરણ યુગ્મ સુસંગત છે. તો સુસંગત છે તો હવે શું કરીશું? આપણે એનું ભૌમિતિક નિરૂપણ કરીશું આલેખ ઉપર. તો એના માટે પહેલું સમીકરણ છે એને y સ્વરૂપમાં ફેરવીને x ની જુદી જુદી કિંમતો માટે y ની જુદી જુદી કિંમતો મેળવીએ.
સમીકરણ 1 ને y સ્વરૂપમાં લખતા તો અહીંયા થશે y બરાબર -6 સામે જશે એટલે 6 અને 2x આ બાજુ ધન છે સામે જશે તો ઋણ થશે એટલે કે 6 - 2x. ચલો હવે x ની જુદી જુદી કિંમતો માટે આપણે y ની જુદી જુદી કિંમતો લઈએ. જો x બરાબર 1 માટે y બરાબર 6 - 2 કૌંસમાં 1 માટે 6 માંથી 2 જાય તો 4 બરાબર. ત્યાર પછી લઈએ x બરાબર 2 માટે y બરાબર 6 - 2 કૌંસમાં 2 એટલે કે 6 - 4 એટલે 6 માંથી 4 જશે એટલે આપણને પ્રાપ્ત થશે 2. 3 પણ લઈએ x બરાબર 3 માટે y બરાબર 6 - 2 કૌંસમાં 3 3 દુના 6 6 માંથી 6 જાય તો 0 માટે આપણને કોષ્ટક આનું પ્રાપ્ત થશે x y. જો x બરાબર 1 તો y બરાબર 4, x બરાબર 2 તો y બરાબર 2 અને x બરાબર 3 તો y બરાબર 0. ચલો એ જ રીતે હવે સમીકરણ નંબર 2 માટે જોઈએ. 4x - 2y - 4 બરાબર 0. આને આપણે સૌ પ્રથમ શું કરીએ 2 વડે ભાગી દઈએ એટલે આપણી સમીકરણ સરળ થઈ જાય. માટે 2x - y - 2 બરાબર 0. 2 વડે સમીકરણને ભાગી દીધું માટે -y બરાબર આ 2 સામી જશે એટલે પ્લસ થશે અને આ 2x પ્લસ સામી જશે તો માઇનસ થશે 2 - 2x. માટે હવે બધાના ચિહ્નો આપણે બદલી કાઢીએ. માટે y બરાબર 2x માઇનસ છે તો થઈ જશે પ્લસ, આ 2 પ્લસ છે માટે માઇનસ. હવે x ની જુદી જુદી કિંમત માટે y ની જુદી જુદી કિંમત લઈએ. જો x બરાબર આપણે 3 લઈએ તો y બરાબર 2 × 3 એટલે 6 6 - 2 બરાબર 4. જો x બરાબર 2 લઈએ માટે y બરાબર 2 × 2 એટલે 4 4 - 2 બરાબર 2. જો x બરાબર 1 લઈએ માટે y બરાબર 2 × 1 - 2 એટલે કે 2 માંથી 2 જાય તો 0. તો આપણને અહીંયા કોષ્ટક પ્રાપ્ત થશે x y. x બરાબર જો આપણે 3 લઈએ તો y આપણને મળે છે 4. x 2 લઈએ છીએ તો y પણ 2 મળે છે. x 1 લઈએ તો y આપણને મળે છે 0 બરાબર. તો આ બંને કોષ્ટકોને આપણે આલેખ પત્ર ઉપર લખી તેની ઉપર દર્શાવીએ. હા તો વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ પત્રની અંદર x અક્ષ અને y અક્ષ બનાવેલા છે. હવે જોઈએ પહેલું જે સમીકરણ છે 2x + y - 6 બરાબર 0 એના બિંદુ આપણે મેળવ્યા છે 1 અને 4. આલેખ પત્ર ઉપર આપણે એમાં દર્શાવીએ x 1 y 4, x 1 અને y 4 એટલે આ પ્રથમ બિંદુ. ત્યાર પછી છે 2 2 એટલે કે x 2 y 2, x 2 અને y પણ 2. ત્યાર પછી ત્રીજું બિંદુ છે 3 0 એટલે કે x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર 0. ચાલો હવે તેને જોડતી રેખા બનાવીએ. ત્યાર પછી છે બીજું સમીકરણ 4x - 2y - 4 એના બિંદુ આપણે મેળવ્યા 3 અને 4 પહેલું બિંદુ છે. તો અહીંયા x અક્ષ ઉપર 3
વાય અક્ષ ઉપર 4 એટલે કે 3 અને 4 એટલે બિંદુ આપણું આવશે અહીંયા. પછી બીજું બિંદુ આપણને મળ્યું છે 2 2 એટલે કે 2 2 આ જે છે આપણું બિંદુ છે. 1 0 1 અને 0 એટલે ત્રીજું બિંદુ આપણું થયું. એને જોડતી પણ આપણે રેખા બનાવીએ. ચાલો ત્યાર પછી આપણે જે સમીકરણ છે એ બંને સમીકરણો નોંધી દઈશું. જે પ્રથમ રેખા હતી એનું સમીકરણ હતું 2x વત્તા y ઓછા 6 બરાબર 0. અને જ્યાં બીજું સમીકરણ બીજી રેખા બનાવી બીજું સમીકરણ છે 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. બંને રેખાઓ આ બિંદુએ છેદે છે જ્યાં x અક્ષ આપણને મળે છે 2 અને y અક્ષ પણ આપણને મળે છે 2. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે બંને રેખાઓ બિંદુ 2 2 માં છેદે છે. માટે x બરાબર 2 અને y બરાબર 2. આ થયો આપણો ઉકેલ. હવે જોઈએ દાખલા નંબર 4. ચોથાનો ચોથો. 2x ઓછા 2y ઓછા 2 2x ઓછા 2y ઓછા 2 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે. 4x ઓછા 4y ઓછા 5 બરાબર 0. બરાબર. હવે એના a1 a2 એટલે કે સહગુણકો લઈ લઈએ. a1 b1 c1 a2 b2 c2. તો a1 બરાબર આપણને પ્રાપ્ત થશે 2, b1 બરાબર મળે છે -2 અને c1 આપણને પ્રાપ્ત થાય છે -2. a2 આપણને મળે છે 4, b2 આપણને મળે છે -4 અને c2 બરાબર -5. તો a1 છેદમાં a2 બરાબર 2/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. b1 છેદમાં b2 બરાબર -2 છેદમાં -4 ઓછા ઓછા ગયા ને 2 દુના 4 એટલે 1/2. c1 છેદમાં c2 આપણને મળે છે -2 છેદમાં -5 ઓછા ઓછા ગયા માટે મળશે 2/5. તો અહીં a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2, પરંતુ c1 c2 અલગ છે. બરાબર. તો અહીંયા આપણે લખવાનું છે a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2 બટ ડઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. અને આવું હોય તો સમીકરણ સુસંગત નથી. બંને રેખાઓ એકબીજીને સમાંતર મળશે. તો અહીં લખી શકીએ માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. અને સુસંગત નથી એટલે કે બંને રેખાઓ એકબીજા સાથે સમાંતર છે. તો દાખલા નંબર 5 હવે આપણે આના પછીના ભાગમાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. આપનો કોઈ સુઝાવ અથવા તો અભિપ્રાય હોય તો કોમેન્ટ કરી જણાવશો કે જેથી કરીને આપણી ગુણવત્તા આપણે સુધારી શકીએ. કાલે ફરી મળીશું, નવા વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.